આજે અમે એવી જગ્યાએ જ આવી છીએ કે તમને પણ મજા આવશે. આખો વિડીયો જોજો અને લાઈક કોમેન્ટ કરજો. નવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે જો તમે જોયું હોય તો કોમેન્ટ કરજો, અને જો ન જોયું હોય તોય કોમેન્ટ કરજો, કારણ કે અમે એવા વિસ્તારમાં છે એવી બહુ મસ્ત મજાનું મંદિર છે શિવજીનું, અને અમે આખો પરિવાર જાવી છીએ. અને ડુંગર છે, લગભગ 300-400 પગથિયા આડે ગાળે હશે, અને સારું મંદિર છે. જો નજારો તમે જોવો, બધો મસ્તીનો નજારો છે એકદમ. તમે અહીંયા ફરવા આવો, આ પગથિયા છે જોરદાર, કેટલા પગથિયા છે. અને ઈ પગથિયા ચડો એટલે શિવજીનું મંદિર આવે. અમારા છોકરા છે બધા હારે આયા છે આજે ફરવા માટે, અને સરસ મજાનું મંદિર છે એકદમ. તમે જોજો એટલે તમને મજા આવશે, અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. અને સરસ મજાનો આવો નજારો છે, અને આ જગ્યાએ તમે લગભગ તો આયા દેશો. મારો વિડીયો જો, આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડે. અને અને જો આયા હોય તમે તો કોમેન્ટ કરજો કે અમે જોઈ છે જગ્યા. નકર હું તમને છેલ્લે કહીશ તો ખરો જ કે આ જગ્યા ક્યાંની છે એમ. સરસ મજાની છે. જો કેવા ઊંચો ઊંચો પહાડ છે, અને પગથિયા તમારે ચડવા પડે. પછી શિવજીનું મંદિર આવે, એ પણ આપણે તમને દેખાડશું. હજી તો અમે હાલ્યા જ આવી છીએ, થોડોક ઘણો દૂર છે એમ તો. 400-500 પગથિયા લગભગ થઈ જતા છે, ગણ્યા નથી પણ એટલા આડે ગાળે લગભગ હશે. અને જોવાની તમને મજા આવશે, નજારો જેવો છે, સરસ મજાનો છે. અને અત્યારે તો શું, ચોમાસાનું વાતાવરણ સારું હોય એટલે બધું બધા ઝાડવા આ તે બધા લીલોતરી બહુ મજાનું એમ. પણ એકદમ તમે જરૂર આવજો, તમને એમ થાય કે ના બાકી છે એમ. આમાં કાંઈ આમ એવી મજા આવે ને, એમ ઝાડવા એવા અને નજારો એવો, તમને એમ થાય કે ના બાકી છે એમ. હજી તો અમે હાલ્યા જ જઈએ પણ હજી લગભગ અમે 100-200 પગથિયા તો સડી ગયા છીએ આડે ગાળે. ઘણા એટલા અત્યારે ઘણું છે, કારણ કે શિવજીનું મંદિર છે એટલે તમે જરૂર જોવા આવો તો તમને ખબર પડે એકદમ તમે કે આ કેવો નજારો છે એમ. સરસ મજાની જગ્યા. અને અહીંયા લગભગ ભાદરવાની બીજે એમ કંઈક મેળો હોત ભરાય છે, જોરદાર મેળો ભરાય છે. ક્યારેક આવો તો તમને જોવાય મળશે અહીંયા કે કેવો મેળો ભરાય છે. અને અહીંયા એમ તો ગળદી અત્યારે તો ઓછી છે, બાકી નકર બહુ સોમવાર એવું કઈ વાર હોય તો આ જગ્યાએ બહુ ગળદી થાય. કારણ કે હાલવાની જગ્યા પણ ન રહેતી, એટલું માણસો હોય. અને મેળામાં તો કઈ નક્કી જ નહીં, એટલું માણસ આવે એમ જોરદાર એમ. જો કેવા નજારો તમે જો એમ થાય ના છે બાકી. અને આ પગથિયા તો હજી અમે ચડવી જ છે, ઘણું અધર છે એમ લાગે એમ તો, કારણ કે પગ વધ દુખવા માંડે એટલા આધેર પગથિયા છે. જો કેવો નજારો, જો ચાલ્યા આવે ને, જો તમે દેખાય ને, જો આ છોકરા હારે ઊભા હે, જોરદાર છે એમ. અને અહીંયાથી જોવો ને એટલે ઘણું આધેર દેખાય, એમ થાય કે ના હે બાકી. જરૂર તમે આવજો દર્શન કરવા. મહાદેવજીનું મંદિર છે. હર હર મહાદેવ તો લખજો કોમેન્ટમાં, વિડીયો મારો જોવો તો. આખો વિડીયો જોજો તો જ તમને મજા આવશે. જો આ છોકરા છે ને, જો જલસા હે બાકી અમને જો છે ને, કઈ ઘટે જ નહીં ભાઈ. આ બધો જો કેવો નજારો છે, જોરદાર, કઈ ઘટે નહીં એવી વસ્તુ છે. ઝાડવા એ બહુ મસ્ત બધા છે, કારણ કે આ ડુંગર ઉપર ઉભા છીએ અમે. અને આ પગથિયા છે એને જો આ માણસો બધા દર્શન કરીને હાલ્યા આવે છે. ઘણા માણસો દર્શન કરવા આવે છે. શિવજીનું મંદિર છે. અને હર હર મહાદેવ લખજો, મારો વિડીયો જોવો તો તમને મજા આવશે. અને તમને એમ થાય કે આવો વિડીયો બનાવો છે. જો આ મંદિર હવે આવી ગયું છે, ભોળાનાથનું મંદિર છે. અને આપણે એમાં પણ અંદર જઈશું દર્શન કરવા. તમે ન જોયું હોય તો આમાં વિડીયોમાં જોઈ લેજો ક્યાંનું છે, શું છે, એ પણ હું તમને છેલ્લે જવાબ આપીશ. પણ વિડીયો પૂરો જોઈજો. જો આ અંદરનું મંદિર છે, જે આપણે અંદર જઈશું. આ મહાદેવજીનું અંદર મંદિર છે. અંદરનો ગાળો પછી તમને દેખાડીશું. આ જો ફરતીકોનું મંદિર છે, સરસ મજાનું મંદિર છે. એમ તો મોટું મંદિર છે, કારણ કે ઘણા વર્ષો પહેલાનું મંદિર છે, આજકાલનું આ મંદિર નથી. જો કેવો નજારો છે, આધેરથી જો કેટલું છે. સામે તળાવ દેખાય છે, ઘણું આઘું તળાવ છે, પણ આપણે થોડુંક ઝૂમ કર્યું ને એટલું લીધું છે ને. જો કેટલું આઘું છે, સરસ મજાનું છે.
આ બધો નજારો છે. અને આપણે મંદિરમાં પણ જઈશું, દર્શન કરશું. આ બધી જૂનવાડી વસ્તુ છે, મૂર્તિઓ છે, ખોડિયાલમાં તસવીર છે. જય માતાજી. જો અમારા બધા અંદર જાય છે, દર્શન કરવાનો છે. ભોળાનાથનું મંદિર છે. જો આ બધી તસવીરો છે ભોળાનાથની, સરસ મજાનું છે. તમે એકદમ જરૂર આવજો, તમને મન ખુશ થઈ જાય, તમારે મગજ ફ્રી એમ થઈ જાય. એકદમ તમે અહીં આવો ને એટલે તમને એમ થાય કે ના બાકી છે એમ. સરસ મજાનું. જો આ અહીંયાના પૂજારી છે, એક પૂજારી પણ અંદર હોત છે. અંદર થોડીક ગળદી છે એટલે આપણે થોડાક બહાર રહી. જો આ પોથીઓ છે મહાદેવજીનો, સરસ મજાનો નજારો છે. આમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ, એવું છે. જો આ બહારનો નજારો આપણે જોઈ, આ મંદિર ઉપર એમ છે અહીંયા કણે. જો આ બધું અહીંયાનો નજારો જો કેટલું બધું ઓલું સામે તળાવ છે, સરસ મજાનું. આ એક ઠાંગા વિસ્તારનું મંદિર છે અને આને ઠાંગેશ્વર મહાદેવ કહેવાય છે. જો આયા હોય તો મને કોમેન્ટ કરજો, ન આયા હોય તો કોમેન્ટ કરજો. આપણે ચોટીલાથી લગભગ 8-9 કિલોમીટર એમ કંઈક થાય છે અને કાળાસર ગામ છે, ત્યાં આ મંદિર આવ્યું છે. સરસ મજાનું મંદિર છે ભોળાનાથનું. અને પહેલા આપણે આવીએ એટલે હિંગળાજમાનું મંદિર આવે. તો જે બધા મારા વિડીયોને લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.